પ્રભાસ પાટણના શાંતિનગરની પાછળના ભાગમાં મંગલ અને અન્ય સોસાયટીમાં નગરપાલિકા દ્વારા રસ્તા બનાવેલ ન હોવાથી પાણી ભરાયા છે. લોકોને નીકળવું મુશ્કેલ બન્યું. આ વિસ્તારમાં શાળા પણ આવેલી છે. આજુબાજુના વિસ્તારના બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે, પરંતુ વરસાદના પાણીનો યોગ્ય નિકાલ ને રસ્તો ન બનાવેલ હોવાથી શાળાના ગ્રાઉન્ડ અને રોડ પર પાણી ભરાયા છે. આ બાબતે ગત વર્ષે સોસાયટીના લોકો અને શાળા દ્વારા ચીફ ઓફિસરે રજૂઆત કરવામાં આવી છે. ચીફ ઓફિસર આ શાળા અને આજુબાજુના સોસાયટીની રૂબરૂ મુલાકાત લીધી હતી. ચીફ ઓફિસરને આ કીચડવાળા રોડમાં નીકળવું મુશ્કેલ બન્યું હતું. ત્યારે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે ચોમાસા બાદ આ રસ્તા અને ગટરની કામગીરી કરવામાં આવશે, પરંતુ આ વાત 1 વર્ષ પૂરું થવા છતાં કોઈ જાતની કામગીરી કરવામાં આવી નથી. મંગલ સોસાયટીમાં ગટર અને રસ્તાના અભાવે લોકો ખૂબ જ તકલીફ ભોગવી રહ્યા છે. ગંદકીમાં રહેવું પડે છે. રોગચાળાનો ભોગ પણ બને છે. નગરપાલિકાને વેરો પણ રેગ્યુલર ભરવામાં આવે છે, પરંતુ સુવિધાના નામે મીંડું છે. ત્યારે વહેલામાં વહેલી તકે આ ગટર અને રસ્તાની કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. જે કે ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.